Green Valley International School. Let us join hands to empower the future of nation. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિષય ગુજરાતી, આપણે પાઠ બીજો ખરી માં એ આજે ભણવાનું છે. લેખકનું નામ છે રમણલાલ વ દેસાઈ, રમણલાલ વસંતલાલ દેસાઈ. આખું નામ એનું રમણલાલ વસંતલાલ દેસાઈ. દરિયાઈ નવલકથાનું જેને સર્જન કરેલું છે એની ઓળખ, રવ દેસાઈની ઓળખ છે દરિયાઈ નવલકથા. ટૂંકી વાર્તાઓ પણ લખી છે એને, અને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે એને ઓળખવામાં આવે છે. યુગમૂર્તિ વાર્તાકાર, એની વાર્તાઓના કારણે આખો યુગ અસ્તિત્વમાં આવ્યું, એટલે યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખવામાં આવે છે. એને દિવ્ય ચક્ષુ, ભારેલો અગ્નિ, ગ્રામલક્ષ્મી, ગ્રામલક્ષ્મીના 4 ભાગ એમને આપ્યા છે. કોકિલા, હૃદયનાથ, હૃદય વિભૂતિ એમની યશસ્વી નવલકથાઓ છે. તેમણે નવલકથાઓ પણ નવલિકા, એકાંકી, કવિતા, ચરિત્ર, વિવેચન, પ્રવાસ, આત્મચરિત્ર વગેરે સ્વરૂપોનું ખેડાણ એને કર્યું છે. આ ખરી માં નવલકથાની અંદર સમગ્ર વાર્તામાં વાત તો અપરમાની છે. પતિ જ્યારે પત્ની મરી જાય અને બીજી પત્ની કરે, આગલી પત્નીના જે સંતાનો છે એ સંતાનોને માટે આ નવી માં એ અપારમાં છે, અપરમાં છે. તો વાર્તામાં વાત અપરમાની છે, પણ મહત્તા તો ખરી માની વ્યક્ત કરેલી છે. રવ દેસાઈએ કુસુમાયુદ્ધના પાત્રમાં સૂક્ષ્મ ભાવોનું નિરૂપણ કરેલું છે. સચોટ ભાષામાં તાર્કિક ચિત્રણ કર્યું છે. સાચા નિર્મળ પ્રેમની પ્રતીતિ કેવી અસરકારક નીવડે છે. માનો પ્રેમ એ ઔષધનું કામ કરે છે. એ વાર્તાનો અંત ભાગ આપને સૂચવી જાય છે. નવલિકાના અંત સાથે સૌ ભાવકો અનુભવી શકે છે. પ્રેમ સ્વરૂપ ઔષધ છે. પ્રેમ છે ને એ સ્વયં એક ઔષધનું કામ કરે છે. સામાજિક જીવનના અનેક વિરોધો અને વિષમતાઓને પ્રેમના ઔષધથી મિટાવી શકાય. આ સામાજિક જીવનમાં કેટલી બધી વિષમતાઓ છે, એને મિટાવવા માટે એક જ વસ્તુ છે, અને એ છે પ્રેમ. એની પ્રતીતિ નવલિકામાં વાંચ્યા પછી આપણે અનુભવી શકીએ. આખી નવલિકામાંથી પસાર થશો એટલે આપણે એ પ્રતીતિ થાય કે પ્રેમ એવું તત્વ છે કે પથ્થરને પણ પીગળાવી શકે છે. નાનકડો કુસુમાયુદ્ધ આજે મૂંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. નાનકડો જે કુસુમાયુદ્ધ છે આજે મૂંઝવણભર્યો આનંદ હતો. એને ગમી જાય એવી સારા કપડાં ધારણ કરેલી સ્મિત ભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. ગમી જાય એવી સરસ મજાની કોઈ યુવતી, સારા કપડાં પહેરેલા છે અને મોઢા ઉપર સ્મિત છે, અને એ ઘરમાં ફરી રહી હતી. કુસુમાયુદ્ધ તેના માતા પિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબુ પણ નવાઈ ભર્યું પાડ્યું હતું. કુસુમાયુદ્ધ એટલો વહાલો હતો એના માતા પિતાને, એનું નામ ખૂબ લાંબુ હતું અને નવાઈ ભર્યું હતું. પરંતુ માતા એ પુત્રને લાડ લડાવવા જીવી નહીં. કુસુમાયુદ્ધની માતાનું મૃત્યુ થઈ ગયું. એ લાંબુ જીવી નહીં, લાડ લડાવવા માટે તે રહી નહીં. તેને 4 વર્ષનો મૂકી તે સ્વર્ગવાસી થઈ ગઈ, અને ત્યાર પછી 2 વર્ષ વીતી ગયા છતાં તેની માતા પાછી આવી નહીં. 4 વર્ષનો મૂકી
અને માતાનું મૃત્યુ થઈ ગયું અને 2 વર્ષ વીતી ગયા, છતાં માતા પાછી આવી નહીં, કારણ કે મરેલું કોઈ પાછું આવતું નથી. કોની માતા મરી ગઈ? કુસુમાયુધની. માં ક્યાં ગઈ? નાના બાળકને સહજ આવા પ્રશ્ન થાય. નાનો બાળક જ્યારે માતા મરી જાય ત્યારે બાળકને પૂછે બધા કે માં ક્યાં તારી? એટલે બાળકને તો કશું જાણતું નથી, એટલે કે છે બધા એમ કે ભગવાનની ઘરે, એટલે પોતે સમજી જાય કે ભગવાનની ઘરે ગઈ, પણ એ મનમાં એવું વિચારતો હોય કે પાછી તો આવશે જ એમ. માં ક્યાં ગઈ? પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો. આ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમતો હતો. કોઈ કહેતું એ તો પ્રભુના ધામમાં ગઈ, કોઈ એને કહેતું તારી માં તો પ્રભુના ધામમાં વહી ગઈ, કોઈ કહેતું કે મામાને ઘેર ગઈ, કોઈ એમ કહેતું કે મામાના ઘેર, તો મામાના ઘેર જાય તો કોક દીક પાછી તો આવે ને. કોઈ કહે એ તો જાત્રા કરવા ગઈ છે, નોકર કહેતો એ તો મરી ગઈ છે. નોકર એમ સાચી વાત બતાવતો કે તારી માં તો મરી ગઈ છે. તો લોકો આ જુદી જુદી વાતો એને બતાવતા, તો નાના બાળકના મનમાં કેવું કુતૂહલ જાગે કે મારી માં ક્યાં ગઈ છે? મામાના ઘરે ગઈ હશે, જાત્રા કરવા ગઈ હશે, મરી ગઈ હશે, કે પ્રભુના ધામમાં ગઈ હશે. પણ મને લીધા વગર એ કેમ ગઈ? બસ નાના બાળકના મનની અંદર એક જ પ્રશ્ન, મને લીધા વગર કેમ ગઈ? કુસુમાયુધની એ આંસુભરી ફરિયાદ સૌની આંખમાં આંસુ લાવતી હતી. કુસુમાયુધ બધાને પૂછતો કે મારી માં જ્યાં ગઈ હોય ત્યાં, પણ મને લીધા વગર કેમ ગઈ? આ જ્યારે પ્રશ્ન જ્યારે પૂછતો ત્યારે બધાની આંખમાં આંસુ આવી જતા. 1 વર્ષ સુધી એ ફરિયાદ કરીને થાકેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો. આ થાકેલા બાળકે પછી પ્રશ્ન બદલી નાખ્યો, પણ પાછી તો આવશે જ ને, પાછી તો આવશે જ ને કે છે. એ પ્રશ્ન સાંભળી સૌ કોઈ તેની સામે જોઈ રહેતું. પાછી તો આવશે ને. આ પ્રશ્ન જ્યારે બાળક કરતું, કુસુમાયુધ કરતો, ત્યારે સાંભળીને સૌ તેની સામે જોઈ રહેતું. ક્વચિત આંખ ઉપર લુગડું ઢાંકી દેતું. ક્વચિત એટલે ક્યારેક આંખ ઉપર લુગડું ઢાંકી દેતું. અને કોઈ વખત થડકતે કંઠે જવાબ આપતું. કેટલા બધા લોકો એવા હતા કે થડકતા કંઠે જવાબ આપતું, હા હા આવશે હો, જાઓ રમો. કેટલાક આવો જવાબ આપતા નાના બાળકને, હા હા આવશે હો, જાઓ રમો રમો કહેશે. તો બાળકને તો શું હોય કે આ આવશે, ચાલો આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ. બાળક તો રમવાના પાછો પુરવાઈ જાય. વળી પાછી માં યાદ આવે ત્યારે પૂછે કે માં ક્યારે આવશે? એટલો જવાબ બાળકના અંગે અંગમાં સ્ફૂર્તિ પહેરતો. તે દોડતો, રમતો, હસતો. 4-5 દિવસે વળી પાછો એનો એ પ્રશ્ન પૂછતો. વળી 4-5 દિવસ થાય, માને ભૂલી જાય, 4-5 દિવસ થાય, વળી પાછો એ જ પ્રશ્ન પૂછતો. છેવટે તેણે એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. મોટો થતો ગયો એમ એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું થઈ ગયું. આસપાસના સર્વ મનુષ્યોએ કાવતરું કરી તેને તેની માથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં જન્મી. એના હૃદયમાં એવી માન્યતા જન્મી કે આ બધાએ મનુષ્યોએ કાવતરું કર્યું અને મને મારી માથી જુદો પાડી દીધો, આવું એના મનમાં ભરાઈ ગયું. અને તે એકલો રમવા લાગ્યો. માત્ર રાત્રે ઊંઘમાં તે કોઈ વાર લવી ઉઠતો. રાતે ઊંઘમાં એ બબડતો હશે, લવકારી કરતો હશે ઊંઘમાં. શું લવતો? માં માં. આવી રીતે ઊંઘમાં માની લવારી થઈ જતી. તેનો પિતા ઝબકીને જાગી ઉઠતો. પિતાજી જાગી ઉઠતા, આ રીતે માં કહીને પેલો ઊંઘની અંદર લવકારી કરતો ત્યારે એના પિતા જાગી ઉઠતા. તેને શરીરે હાથ ફેરવતો. એકાએક તેને સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. કુસુમાયુધે આમ અચાનક સુંદર મુખવાળી સ્ત્રીને જોઈ. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મથતો. માનું જે પોતાની માનો ચહેરો છે એ કોઈ સુંદર સ્ત્રી હોય એમાં એ જોવા મથતો. માના સરખું લુગડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારીને જોતો. મા સરખું કોઈએ જો કપડાં પહેર્યા હોય તો એને ધારીને એટલે એકી નજરે જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય
તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. કોઈ એવી સ્ત્રી મળવા આવી હોય તો ઘરમાં રહેવા એને આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળો કર્યા કરતો હતો. ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો. પોતાની માને હંમેશને માટે એની નજર શોધતી. કુસુમાયુધની નજર પોતાની માને શોધવા પ્રયત્ન કરતી. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. આ સ્ત્રી તો પાછી બધાની માફક નાસી નહીં જાય. બીજી સ્ત્રીઓ તો આવીને વહી જાય, પણ કોઈ રૂપાળી સ્ત્રી ઘરમાં આવી છે, આ ઘરની અંદર આંટા મારે છે, આ સ્ત્રી તો બીજી સ્ત્રીની જેમ આવીને ચાલી નહીં જાય. એ વિચારે તેને ગભરાયો. સૌની માફક આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો. તેણે 2-3 પેટીઓ પોતાના સુવાના ઓરડામાં ગોઠવી. 2-3 પેટીઓ હતી, એ સુવાના ઓરડામાં ગોઠવી દીધી. તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહીં જાય. આ સ્ત્રી બહુ ઝડપથી નહીં જાય, કારણ કે પોતાની પેટીઓ લાવી છે, પેટીઓમાં લુગડા છે, બીજું બધું ઘણું બધું છે. છતાં ખાતરી કરવા તેને પૂછ્યું, તમે અહીં રહેશો કે જતા રહેશો? પેલા નાનકડા કુસુમાયુધે પૂછ્યું કે તમે અહીં રહેશો કે જતા રહેશો? આવું એમને પૂછ્યું. પેલી યુવતીને હસવું આવ્યું, કારણ કે આ નાનકડા કુસુમાયુધને ક્યાંથી ખબર હોય એ તેની નવી માં છે, એ એને ખબર નહોતી. એને સામો પ્રશ્ન કર્યો, તમને શું ગમશે? પેલી સ્ત્રીએ તો સામો પ્રશ્ન કર્યો કુસુમાયુધને, તમને ગમશે? તમને શું ગમશે? હું રહું તે કે જાઉં તે? એટલે પેલો નાનકડો કુસુમાયુધ કહે છે, અહીં જ રહો તે જ ગમે. કુસુમાયુધે જવાબ આપ્યો, અહીંયા જ રહ્યો એ મને ગમશે. તેને સમજ પડી નહીં કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. આ સ્ત્રી એને બહુવચનથી કેમ સંબોધે છે? તુકારો કેમ દેતી નથી? તમે કહીને કેમ મને બોલાવે છે? એટલે એ નાના બાળકને નવાઈ લાગી. હું તો નાનો છું, મને તમે કહીને કેમ બોલાવે છે? તુકારો કેમ દેતી નથી? અને માં હોય તો તુકારો જ આપે ને. તે સ્ત્રીએ કુસુમાયુધને થોડા રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા. રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા, માથું ઓળી આપ્યું, પોતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. બાળકને તો નવાઈ લાગી. રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા, માથું ઓળી દીધું અને સાથે જમવા બેસાડ્યો ને, એમાં કુસુમાયુધને બહુ નવાઈ લાગી. આવી સ્ત્રી કોણ હશે? કેમ આવી હશે? આવી સ્ત્રી કોણ હશે? કેમ આવી હશે? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી છે ખરી. પેલા નાના બાળકને એમ લાગ્યું પોતાને તો આ સ્ત્રી ગમી, પણ પોતાના પિતાને પણ આ સ્ત્રી ગમી છે. પરંતુ પિતા આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી? પિતા આગળ તો બહુ ધીમે ધીમે બોલે છે. ધીમે ધીમે કેમ બોલતી હતી? આડું કેમ જોયા કરતી હતી? આછું આછું હસતી કેમ હતી? આ સ્ત્રી ઘરમાં રહ્યા જ કરે તો કેવું સારું. આ સ્ત્રી ઘરમાં જ રહે તો કેવું સારું. એમ પિતાજી આગળ ધીમું ધીમું બોલે, આડું જોઈ જાય અને આછું આછું હસે, તો આ સ્ત્રી ઘરમાં જ રહ્યા કરે તો કેવું સારું. માં પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી. માં પણ કેવી કહેશે, એ પણ ઘરમાં ને ઘરમાં રહેતી હતી. કુસુમાયુધથી રહેવાયું નહીં, એટલે સૂતા પહેલાં તેને પૂછ્યું, તમે મારા સગા થાવ કે નહીં? બાળક સહજ છે, પ્રશ્ન કરે છે. કુસુમાયુધને એ ખબર નથી કે મારી નવી માં છે, મારા પિતાએ નવા લગ્ન કર્યા છે. તમે મારા સગા થાવ કે નહીં? એટલે પેલી સ્ત્રી કહે છે કે હા. શા સગા થાવ? કુસુમાયુધે બીજો પ્રશ્ન કર્યો, શું સગા થાવ તમે? યુવતી સહજ અટકી, તેની આંખ સ્થિર થઈ ગઈ. પેલી રૂપાળી યુવતી એટલે કે એની અપાર માતા એ અટકી, તેની આંખો સ્થિર થઈ ગઈ. તેને શકપણની સમજ નહીં પડી હોય કે શું. તત્કાળ સ્થિર થઈને તેને જવાબ આપ્યો, હું તમારી માં થાવ. શરૂઆતમાં તો એને પણ ન ખબર મારે જવાબ શું દેવો. હું તમારી માં થાવ. માં? કુસુમાયુધથી બોલાઈ ગયું માં. કુસુમાયુધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા. શકપણ સાંભળતા બરોબર તેને એક વખતનો
એમ જ થયું કે માની કોટે બાજી પડું. પેલે કીધું હું તો તમારી માં થાઉં. એને માનું શક પણ સાંભળતા બરોબર એ જ વખતે એને એમ થઈ ગયું કે માને કોટે હું બાજી પડું, બથ ભરી લઉં. કોણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં, પણ છતાંય એવી ચેષ્ટા એનેથી થઈ નહીં. આવું એ ન કરી શકો કે માને બાજી પડું, કે માને તો બાજી જ પડવાનું હોય ને બથ ભરીને, પણ એવી ચેષ્ટા એ ન કરી શકો. છતાં તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો. એ સ્ત્રીનો હાથ તો પકડી જ લીધો અને પોતાને બે હાથ વડે દાબ્યો. એને હાથ પકડી લીધો અને પોતાના બે હાથ વડે દાબ્યો. એને પોતાની અપરમાનો હાથ. માં કેવરાવા માગતી સ્ત્રી જરા હસી. સ્ત્રીને હસવું આવ્યું, પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય? હે, માણસ એકલો થોડોક હશે? જો હાસ્ય વસ્તુ એવી છે, એકલો હશે જે માણસ આ જગતમાં જે એકલો હસ્યો છે ને એને લોકોએ ગાંડા ગણ્યા છે, પાગલ ગણ્યા છે. એકલો હસાય નહીં. એટલે તો એરિસ્ટોટલનું કંઈક વાક્ય છે, હસવા માટે રડવા માટે બીજાનો ખભો જોઈએ, હસવા માટે સંગાથ. જેને જીવનમાં ન મળે એનું જીવન જ આખું નકામું છે, વ્યર્થ છે એનું જીવન છે ને. જો હસવું હોય ને તો સામે કોઈ વ્યક્તિ હોય તો હસી શકાય, એકલા ન હસાય. એકલા હસે એને પાગલ ગણે છે, અને એકલા રડે છે એને કોઈ સાનું નથી રાખતું. એટલે રડવા માટે બીજાનો ખભો જોઈએ. જેને રડવું છે બીજાનો ખંભો રાખે તો એમ કે ભાઈ શાનો રહી જાઓ, તારું દુઃખ હું મિટાવી દઈશ ભાઈ, છે ને, આશ્વાસન આપે. પણ એકલા એકલા રૂમમાં બેસીને રડી જાઓ તમે તો કોઈ આશ્વાસન, એવા રડવાનો શું અર્થ છે? એકલા એકલા આંસુ પાડવાનો. પણ બીજાના ખભે તમે માથું નાખીને રડો તો આશ્વાસન આપે, ભાઈ શાનો રહી જાઓ, કાલ સારું થઈ જશે, આવું આશ્વાસન આપે. તો એકલા રડવાના પણ ભયસ્થાનો છે અને એકલા હસવાના પણ ભયસ્થાનો છે. જો એકલા હસે એને દુનિયા પાગલ ગણે છે. તો અહીંયા પણ એવું જ થયું, એકલું હસવું કાંઈ બસ થાય? શા માટે? તે પોતાના ખોળામાં લઈને વહાલ નથી કરતી. હે, માનો તો આ સ્વભાવ છે, પોતાના ખોળામાં લઈને વહાલ કરે. એ કહે છે કે હું માં છું તારી. જો માં હોય તો ખોળામાં લઈને વહાલ કેમ ન કરે? કુસુમાયુધે શંકા પૂછી, તમે મારા માં થાવ? બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. તાવવું એટલે કસોટી કરવી, હે, પરીક્ષા કરવી, કસોટી કરવી. બાળકની બુદ્ધિ બીજાને મોટાને તાવે છે, કસોટી કરાવે છે. પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીને કપરી પરીક્ષા લેતો હતો. છે ને, એક બાળક કપરી પરીક્ષા, એની શું જવાબ દેવો પેલી સ્ત્રીને? કપરી પરીક્ષા લેતો હતો એની. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનું છે. એ સ્ત્રી અપાર માં બનીને જે આવી હતી એને ખબર હતી કે મારે તો એક બાળકને ઉછેરવાનું છે, એની માં બનીને રહેવાનું છે. તે જાણીને જ તેને પોતાના લગ્ન થવા દીધા હતા. એને ખબર હતી મારે બાળકને ઉછેરવાનો છે, અને એ જાણીને જ પોતે પોતાના લગ્ન કર્યા હતા કે છે. પરંતુ બાળ ઉછેરે માને અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપર માને તો ઘણો જ વિકટ થઈ પડે. હે, બાળ ઉછેરનો પ્રશ્ન બહુ વિકટ છે, કઠિન છે. નાના બાળકને ઉછેરવું એટલું સહેલું નથી આપને લાગે એટલું. અને એ અપર માને ઉછેરવો, પોતાનું સંતાન નથી ને પોતાનું ગણીને ઉછેરવું, એક સ્ત્રી સહજ જે સ્વભાવ છે એ સ્વભાવને મિટાવીને બીજાના બાળકને પોતાનું કરી લેવું એ કંઈ નાની સૂની વાત તો નથી જ. એટલે અપર માને તો ઘણો વિકટ થઈ પડ્યો એવો હતો આ પ્રશ્ન. એની તેને પૂરી ખબર નહોતી, છતાં તેને જવાબ આપ્યો અને કહે છે કે હા ભાઈ, હું તમારી ખરી માં થાઉં હો. કુસુમાયુધને કહે છે હું તમારી ખરી માં થાઉં હો. ત્યારે તમે મને તું કહીને કેમ બોલાવતા નથી? લ્યો, આ બાળક સહજ પ્રશ્ન. તો મને તમે તું કહીને કેમ નથી બોલાવતા? તમારે તું કહીને બોલાવવું જોઈએ ને. એટલે પેલી સ્ત્રી કહે છે, એની અપર માતા કહે છે એમ કરીશ, બસ તને એ ગમશે તો એમ કરીશ. અને હું તમને શું કહું? લો, હું તમને શું કહું કે છે? બહેન કહેજો. માં કહેવામાં પાછું પરિપક્વતા આવી જાય. હે, માં કહેવો એ શબ્દ એ સ્ત્રીને બરાબર ખૂંચ્યો. એટલે કહે છે બહેન કહેજો.
માં કે બા જેવો શબ્દ ઉચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. બા કેવું કે માં કેવું એ સ્ત્રીઓની માનસિક તૈયારી નથી હોતી. માં કે બા કેવું એ સ્ત્રીની માનસિક તૈયારી નથી હોતી. પત્ની તરીકેના કંઈ કોડ તેને પૂરવાના હતા. પત્ની તરીકેના કેટલાય કોડ એને પૂરવાના હતા. હજી કે છે હજી તો બધા મોજશોખ બાકી હતા. હજી તો તાજી પરણીને જ આવી હતી. હજી તો પત્ની તરીકેના ઘણા કોડ પૂરવાના, ઘણી આશાઓ પૂરવાની હતી. માં કે બા શબ્દ તો બહુ ઘરડો પડે. એ ખરડો લાગે શબ્દ સ્ત્રીઓને. માં કે બા શબ્દ ઘણો ખરડો લાગે. પોતે હજી વૃદ્ધ થઈ નથી, હજી તો સુંદરી છે, રૂપાળી યુવતી છે, રૂપાળી ખૂબ જ. અને એને માં કહે કે બા કહે તો બહુ ઘરડો શબ્દ લાગે છે એને. એમ તેને લાગ્યું. બાળક હતાશ થયો. હતાશ એટલે નિરાશ. બાળક નિરાશ થઈ ગયો. એ તેની ખરી માં નહોતી. નિશ્વાસ નાખીને તે ઊંઘી ગયો. એ તેની ખરી માં નહોતી. નિશ્વાસો નાખીને ઊંઘી ગયો. કે સાચા અર્થમાં બા હોય તો, માં હોય તો એનું વર્તન આવું હોય બાળક પ્રત્યે. એમ મારા પ્રત્યે એવું વર્તન તો કરતી નથી. હું એનું સંતાન હોઉં, એનો દીકરો હોઉં, એવું વર્તન તો કરતી નથી. બા હોય તો ખોડામાં લઈ લઈએ, ચુમ્મીઓ ભરે, એવું વર્તન તો કરતી નથી. એટલે આ બાળકને એમ થાય છે કે આ ખરી માં નથી. એમ સાચી માં તો ખોડામાં લઈ લઈએ કે છે, બધ ભરીને સૂઈ જાય બાળકને, એ સાચી માં છે. માનો જે પ્રેમ છે એ આવી રીતે મળતો હોય છે. પણ પહેલાંને એમ લાગે છે માનો સંપૂર્ણ પ્રેમ એને નથી મળ્યો. અપાર માં દ્વારા એ પ્રેમ નથી પ્રાપ્ત થતો હોતો. એટલે એને ખબર પડે છે કે મારી સાચી માં હોય એવું લાગતું નથી. તો અહીંથી હવે બીજો પાઠ શરૂ થાય છે. બરાબર, બીજો જે પાઠ છે ખરેખર બહુ જ રસપ્રદ વાર્તા. તો આપણે પહેલો પાઠ સુધી જ અત્યારે રાખીએ છીએ. બીજો જે છે, બીજો પાઠ આપણે બીજા તાસની અંદર જોઈશું. ત્યાં સુધી રજા આપજો. સરસ મજાની વાર્તા છે, ઘરે પણ તમે વાંચજો. જય હિન્દ, જય ભારત.